નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની વીકલી કરંટ અફેર સિરીઝમાં આપ સર્વનું સ્વાગત કરું છું, જ્યાં આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા અને વિશ્લેષણ કરીએ છીએ। તો શરૂ કરીએ આજના વિડીયોમાં 24/7/2023 થી 31/7/2023 દરમિયાન બનેલ કેટલીક મુખ્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટનાઓનું। એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડી। હાલમાં મિત્રો WTO દ્વારા આ સંધિ પારિત કરવામાં આવી છે અને આ સંધિને લઈને દેશમાં રહેલ માછીમારી વર્ગ, વ્યાપારી સંગઠન અને નાગરિક સમાજ દ્વારા ભારત સરકાર જે છે આ સંધિ ઉપર સાઇન ના કરે તે માટે વિનંતી કરવામાં આવી છે। તો ચર્ચા કરશું મિત્રો એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડી જે WTO દ્વારા પારિત કરવામાં આવી છે, શા માટે પારિત કરવામાં આવી છે અને તેમાં એવી કઈ જોગવાઈઓ છે કે જેને લઈને વ્યાપારી સંગઠન અને નાગરિક સમાજ ચિંતા જતાવી રહ્યો છે કે જો ભારત સરકાર આ સંધિ ઉપર સાઇન કરશે તો તેની નેગેટિવ ઇફેક્ટ જે છે આપણા ફિશિંગ સેક્ટરને થશે। મિત્રો આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં જે IUU ફિશિંગ પ્રવૃત્તિ વધતી જઈ રહી છે તેના ઉપર અંકુશ લાવો અને આ માટે મિત્રો વિકસિત અને વિકાસશીલ દેશો દ્વારા પોતાના માછીમારોને જે સબસિડી આપવામાં આવે છે ફિશિંગ એક્ટિવિટી કરવા માટે, તે આવી IUU ફિશિંગ પ્રવૃત્તિ માટે ડાયરેક્ટ જે છે જવાબદાર છે। હવે સવાલ એ થાય કે IUU ફિશિંગ કહેવાય કોને? IUU ફિશિંગ ઇલીગલ, અનરેગ્યુલેટેડ અને અંડર રિપોર્ટિંગ ફિશિંગ અને જનરલી આવી ફિશિંગ પ્રવૃત્તિઓ વિકસિત અને વિકાસશીલ દેશોમાં જેટલી પણ માછીમારી ક્ષેત્ર માટે જે સબસિડી આપવામાં આવતી હોય તેનો કેટલો પોર્શન જે છે આવી પ્રવૃત્તિમાં પણ જતો હોય છે। તો ઓવર ધ યર WTO એ જે છે આવી પ્રવૃત્તિને જોઈ છે કે ભાઈ મેજોરિટી ચંક જે છે જે દેશો દ્વારા સબસિડી આપવામાં આવે છે તે આવી પ્રવૃત્તિમાં જાય છે અને મિત્રો આવી IUU ફિશિંગની નેગેટિવ ઇફેક્ટ જે છે માછીમારીની સ્ટોક ઉપર પણ થઈ રહી છે અને એની નેગેટિવ ઇફેક્ટ જૈવ વિવિધતા ઉપર પણ થાય છે। તો આવી પ્રવૃત્તિને અંકુશ લાવવા માટે WTO દ્વારા એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડી પારિત કરવામાં આવ્યો હતો। તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય થઈ ગયો। મિત્રો આ સંધિની જોગવાઈ લાગુ કરવા માટે વિકાસશીલ અને નિમ્ન આવકવાળા દેશને 2 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે। હવે મિત્રો સવાલ એ થાય કે જો આ સંધિની જોગવાઈ લાગુ કરી દેવામાં આવે તો વિકાસશીલ અને નિમ્ન આવકવાળા દેશોમાં જેટલા પણ માછીમારો જે છે તેની ઉપર નેગેટિવ ઇફેક્ટ પણ થશે। તો શું માછીમારી એક્ટિવિટી માટે કાયદેસર જે માછીમારી કરી રહ્યા છે તો તેને પણ સબસિડી બંધ કરી દેવામાં આવશે? બિલકુલ નહીં। આ સંધિ અંતર્ગત કાયદેસર માછીમારી માટે જે સબસિડી અપાઈ રહી છે તેને બાકાત રાખવામાં આવી છે, બરાબર છે? તો આ મુખ્ય બાબત થઈ ગઈ સંધિને લઈને। હવે ચિંતા શું જતાવાઈ રહી છે ભારતમાં રહેલ માછીમારી સેક્ટર સાથે સંકળાયેલા લોકો દ્વારા, NGO દ્વારા અને વ્યાપારી સંગઠન દ્વારા? તો સૌપ્રથમ તો મિત્રો જો આ સંધિ ઉપર ભારત સરકાર હસ્તાક્ષર કરશે ને તો દેશમાં રહેલ માછીમારીઓના આજીવિકા ઉપર તેની નેગેટિવ ઇફેક્ટ થશે। શા માટે? કારણ કે દેશમાં મેજોરિટી જે માછીમારો જે છે તે આઈધર નાના અથવા સીમાંત માછીમારો છે ઇન કમ્પેર ટુ અમેરિકા અને યુરોપ, જ્યાં મેજોરિટી માછીમારો જે છે તે ઓર્ગેનાઇઝ વે ઉપર અને લેટેસ્ટ ટેકનોલોજી વાળી બોટ દ્વારા જે છે એ માછીમારી કરતા હોય છે, જ્યારે ભારતમાં જે છે હજી પણ આપણે રૂડિમેન્ટરી ટેકનોલોજી દ્વારા માછીમારી કરતા હોય છે। જો આવી સબસિડી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે ને તો આવા નાના અને સીમાંત માછીમારો સેક્ટરમાં સ્પર્ધા નહીં કરી શકે, તેને બોટ ખરીદવા અથવા તો તેને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા પણ સબસિડી નહીં મળે, તો તેની સીધી ઇફેક્ટ જે છે તેની આજીવિકા ઉપર થશે। હવે આની નકારાત્મક ઇફેક્ટ જે છે દેશમાં જે છે માછીમારીના સ્ટોક ઉપર અને નિકાસ ઉપર પણ થશે, કારણ કે મિત્રો ભારત જે છે એ વિશ્વમાં બીજા નંબર ઉપર આવે છે ફિશિંગ એક્સપોર્ટના મામલે, તો તેની નેગેટિવ ઇફેક્ટ નિકાસ ઉપર પણ જોવા મળશે। ચોથું જે છે ભારત જે છે પોતાનો બાર્ગેનિંગ પાવર જે છે ગુમાવશે આગળ જતા। મિત્રો સબસિડીની સંધિ ઉપર જો એકવાર ભારત હસ્તાક્ષર કરી દેશે ને તો આગળ જતા જો ભારતે પોતાના દેશમાં માછીમારોને કોઈ પણ સબસિડી આપવી હશે તો તે માટે તો બાર્ગેનિંગ પાવર પણ ગુમાવશે। પાંચમું અને ખૂબ જ મહત્વપૂર્ણ એ છે કે ભાઈ આવી સબસિડી કાયદેસર માછીમારી માટે જે અપાઈ રહી છે તે સુનિશ્ચિત આપણે નહીં કરી શકીએ કે ભાઈ તે ફક્ત ને ફક્ત કાયદેસર માછીમારી માટે જ અપાય છે। એની શું ગેરંટી કે તે IUU પ્રવૃત્તિ માટે પણ નહીં જતી હોય, બરાબર છે? તો આ બધી બાબતોને લઈને નાગરિક સમાજ, માછીમારી સેક્ટર સાથે સંકળાયેલા લોકો દ્વારા ચિંતા જતાવાઈ રહી છે કે ભાઈ ભારત સરકાર જે છે આ એગ્રીમેન્ટ ઉપર સાઇન ન કરે, બરાબર છે? તો મિત્રો ચર્ચા કરી આપણે એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડીની। ચાલો હવે આગળનો કરંટ અફેર જોશું। મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી સુધારા બિલ 2023। મિત્રો હાલમાં જ સંસદનું
ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં સરકાર દ્વારા ઘણા બધા બિલ જે છે પાસ કરવામાં આવ્યા છે. તો આ બધા જ બિલ જે છે આપણે યાદ કરવાના નથી અને પરીક્ષા માટે આપણે એટલા બધા ઇમ્પોર્ટન્ટ પણ નથી. કેટલાક બિલ જે છે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે, તેમાં રહેલ જોગવાઈ, તેની હકારાત્મક અને નકારાત્મક અસરો બંને રીતે પ્રાથમિક પરીક્ષા માટે અને મુખ્ય પરીક્ષા માટે. તો એવા બિલની જ આપણે ચર્ચા કરશું. એમાંનું પહેલું બિલ છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી સુધારા બિલ 2023. હવે મિત્રો, કોઓપરેટિવ સોસાયટી કોને કહેવાય? તો ભાઈ એવી સ્વૈચ્છિક અને સ્વતંત્ર સંગઠન જેનું સંચાલન જે છે ને તેના સભ્ય દ્વારા કરવામાં આવતું હોય, આવા સંગઠનને કોઓપરેટિવ સોસાયટી કહેવામાં આવે છે. તેનું જ્વલંત ઉદાહરણ જે છે ને અમૂલ ડેરી છે. અમૂલ જે છે એક કોઓપરેટિવ સોસાયટી છે. તો આના નિયમન માટે જ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી સુધારા બિલ સરકાર 2023 લઈને આવી છે. હાલમાં મિત્રો, દેશમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીનું નિયમન કરવા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી કાયદો 2002 જે છે એ સંસદ દ્વારા પારિત કરવામાં આવ્યો છે અને વર્ષ 2011માં 97 બંધારણીય સુધારા દ્વારા ડીપીએસપીમાં સરકારે અનુચ્છેદ 43(2) જોગવાઈ કરેલી છે, જેમાં દેશમાં કોઓપરેટિવ સોસાયટીને પ્રોત્સાહન આપવા માટે જે છે સરકારે સુધારો કર્યો છે. તો આ તો વાત થઈ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીને લઈને, એના નિયમનને લઈને. હવે યક્ષ સવાલ એ આવે કે શા માટે આ સુધારા બિલની જરૂર પડી છે? તો સૌપ્રથમ તો હાલમાં એવું ચલણ જોવાઈ રહ્યું છે કે આવી જેટલી પણ કોઓપરેટિવ સોસાયટીઓ જે છે તેનું રાજકીયકરણ થઈ ગયું છે. બરાબર, ધીરે ધીરે રાજકીય પાર્ટીઓ પણ તેની ચૂંટણીમાં, તેની કાર્યપ્રણાલીમાં, તેના ડિસિઝન મેકિંગમાં જે છે એ ધીરે ધીરે પગ પેસારો કરી રહી છે, જેને કારણે કોઓપરેટિવ સોસાયટીનું પણ રાજકીયકરણ થઈ ગયું છે. બીજું, આવી કોઓપરેટિવ સોસાયટી જે છે એ હંમેશા ભંડોળની કમીથી પીડાતી રહેતી હોય છે. એનું મેઇન કારણ જનરલી આવી કોઓપરેટિવ સોસાયટીમાં જે સભ્યો હોય છે ને તે જ નિયમન કરતા હોય છે અને તે માટે કોઈ એક્સપર્ટાઇઝ લોકોની સલાહ નથી લેવામાં આવતી, અથવા તો કોઈ એક્સપર્ટાઇઝ લોકો જે છે આ સંગઠનના હિસ્સો હોતા નથી અને એ જ બાબત તેના સુશાસનને લઈને પણ અસર કરે છે. ચોથું જે છે, આવી સોસાયટીમાં અનિયમિત ચૂંટણી અને અસામાન્ય પ્રતિનિધિત્વ પણ જોવાઈ રહ્યું છે. જનરલી કોઓપરેટિવ સોસાયટીનું નિયમન જે છે તેમાં જેટલા પણ સભ્ય લોકો બનેલા હોય તે દ્વારા જ કરવામાં આવતું હોય છે અને હવે ધીરે ધીરે એવો ટ્રેન્ડ જોવાઈ રહ્યો છે કે જેટલા પણ વગદાર અથવા પૈસાદાર લોકો હોય તે જ આ કોઓપરેટિવ સોસાયટી ઉપર પોતાની પકડ રાખતા હોય છે. તો આ બધી બાબતોને લઈને સરકાર દ્વારા જે હાલમાં 2002માં જે એક્ટ પાસ કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવા માટે 2023માં સુધારા બિલ લઈને સરકાર આવી છે. હવે આ બિલની શું મુખ્ય બાબતો છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી બિલ જે છે એ કેન્દ્ર સરકારને કોઓપરેટિવની નિયમિત ચૂંટણીને સુનિશ્ચિત કરવા માટે કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટીની નિમણૂક કરવાની સત્તા આપે છે. આ ઓથોરિટીમાં એક પ્રમુખ હશે, એક ઉપપ્રમુખ હશે અને 3 જે છે એ સભ્યો હશે. બરાબર છે. ચાલો, બીજી મુખ્ય જોગવાઈ છે કે એક કોઓપરેટિવ સોસાયટીને બીજી કોઓપરેટિવ સોસાયટીમાં ઇઝીલી મર્જર થાય તે માટે બિલમાં જોગવાઈ કરેલી છે. મિત્રો, આ જોગવાઈ મુખ્યત્વે નાની કોઓપરેટિવ સોસાયટીઓ અથવા તો જે કોઓપરેટિવ સોસાયટી ભંડોળનું ક્રંચ અનુભવી રહી છે તે મોટી અથવા તો વધુ સારી રીતે નિયમન થતી કોઓપરેટિવ સોસાયટીમાં ઇઝીલી ભળી જાય તે માટે કરવામાં આવી છે. ત્રીજું, કોઓપરેટિવ રિહેબિલિટેશન, રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ફંડ. આ જોગવાઈ મિત્રો એવી નબળી અને નાદાર કોઓપરેટિવ સોસાયટીને નાણાકીય મદદ કરવા માટે ભંડોળ સ્થાપવા માટે જોગવાઈ કરેલી છે અને આ ભંડોળ જે છે તે ક્ષેત્રની જે સશક્ત કોઓપરેટિવ સોસાયટી હોય તેના દ્વારા ભંડોળ જે છે એ બનાવવામાં આવશે. કોઓપરેટિવ એમ્બેસમેન્ટની ચર્ચા. મિત્રો, બિલમાં જે છે કોઓપરેટિવ સોસાયટીના ફંક્શન અથવા તો તેના નિયમનને લઈને જો કોઈને કઈ ફરિયાદ હોય તો તે માટે કોઓપરેટિવ એમ્બેસમેન્ટની રચના જે છે એ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સુધારા બિલ 2023ની કેટલીક મુખ્ય જોગવાઈની આપણે ચર્ચા કરી. આગળનો કરંટ અફેર જોશું. સિનેમેટોગ્રાફી એમેન્ડમેન્ટ બિલ 2023. આ બિલ લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં ફિલ્મોની થઈ રહેલી પાયરેસી ઉપર તેમજ મિત્રો વિવિધ કોર્ટ દ્વારા કેટલાક ચુકાદાઓ આપવામાં આવેલા છે જે સિનેમેટો એક્ટ 1952 અંતર્ગત જે છે સુસંગત થતા નથી. તો આવા બધા ચુકાદાને પણ આવરી લેવા માટે સિનેમેટોગ્રાફી એમેન્ડમેન્ટ બિલ 2023 જે છે સરકાર દ્વારા પારિત કરવામાં આવ્યું છે. તો હવે તેની કેટલીક મુખ્ય બાબતની આપણે ચર્ચા કરી લઈએ. બિલ અંતર્ગત યુએ શ્રેણી અંતર્ગત 3 નવી શ્રેણી દાખલ કરવામાં આવશે અને આ નવી શ્રેણી શ્યામ બેંગલ કમિટીના ભલામણ સાથે સુસંગત થશે. આ નવી શ્રેણી છે UA7+, UA13+ અને UA16+. મિત્રો,
હાલમાં જે સિનેમેટોગ્રાફી એક્ટ 1952 છે ને તેના અંતર્ગત કુલ 4 શ્રેણીમાં કોઈ પણ ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેમાં યુ કેટેગરી, યુએ કેટેગરી, એ કેટેગરી અને એસ કેટેગરીનો સમાવેશ થાય છે. યુ કેટેગરીનો મતલબ છે કે ભાઈ અનરિસ્ટ્રિક્ટેડ એટલે કોઈ પણ નિયમન વગરનું પ્રમાણપત્ર. યુએ કેટેગરી એટલે અંડર એડલ્ટ ઓબ્ઝર્વેશન, મતલબ કે 12 વર્ષથી નીચેના બાળકો માટે આ ફિલ્મ જો જોવી હશે તો તેના મા-બાપની દેખરેખ અંતર્ગત તે જોશે. એ કેટેગરી એટલે એડલ્ટ ઓન્લી અને એસ કેટેગરી એટલે ખાસ શ્રેણીના વર્ગ માટે, સ્પેશિયલ કેટેગરીના લોકો માટે. અને અહીંયા જે છે આ યુએ કેટેગરી અંતર્ગત હવે 3 નવી કેટેગરી યુએ 7+, યુએ 30+ અને યુએ 60+ નો ઉમેરો કરવામાં આવ્યો છે. મિત્રો, ફિલ્મની જે આ 4 શ્રેણી જે છે ને તેના ઉપર આ પહેલા જીપીએસસી દ્વારા 1-2 માં શાયદ 2018 કે 2019 માં પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછાણો હતો, બરાબર છે. તો ફરીથી આ સિનેમેટોગ્રાફી એક્ટ ચર્ચામાં છે, તો કેટેગરી ખાસ યાદ રાખજો. અને શ્યામ બેંગલ કમિટી દ્વારા આની ભલામણ કરવામાં આવી હતી, તે પણ ખાસ યાદ રાખજો. બીજી જોગવાઈને જોશું, હવેથી એ અને એસ પ્રમાણપત્ર વાળી ફિલ્મને ટીવી, સિરિયલ અને અન્ય મીડિયા માટે જો રિલીઝ કરવી હશે તો તે માટે અલગથી પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્રીજી જોગવાઈ છે કે હાલમાં જે ફિલ્મને 10 વર્ષ માટે સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે તેને હવે આજીવન પ્રમાણપત્રમાં તબદીલ કરવામાં આવશે, મતલબ કે ફિલ્મોને હવે પરપેચ્યુએટ સર્ટિફિકેટ આપવામાં આવશે. ચોથું છે ફિલ્મનો અનાધિકૃત રેકોર્ડિંગ અને ફિલ્માંકન પર ઉપર બિલ જે છે પ્રતિબંધ મૂકવામાં માંગે છે. આ માટે દંડ અને સજા બંનેની જોગવાઈ કરેલી છે. પહેલા કેવું હતું કે ફક્ત દંડની જોગવાઈ હતી, સજાની નહોતી. દંડ જે છે એ 3 લાખ અને ફિલ્મ ઉત્પાદનની રકમના 5% જે છે લાગુ કરવામાં આવશે અને સજા જે છે એ 3 મહિનાથી 3 વર્ષ સુધીની રહી શકશે, બરાબર છે. તો પાયરેસી માટે હવેથી દંડ અને સજા બંનેની જોગવાઈ કરવામાં આવી છે. બિલને લઈને મિત્રો એક જ ચિંતા છે કે બિલ અંતર્ગત ઓટીટી પ્લેટફોર્મ અંતર્ગત જેટલા પણ જે સર્ટિફિકેશન પ્રોસેસ છે તેને આવરી લેવામાં આવ્યા નથી, બરાબર. બસ આ એક જ બિલને લઈને ચિંતા છે, તો બિલને યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. જન વિશ્વાસ સુધારા બિલ 2023 હાલમાં જ મિત્રો રાજ્યસભા દ્વારા બિલને પાસ કરવામાં આવ્યો છે. બિલ લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશમાં વ્યાપારી અને સામાન્ય જનતા પર કમ્પાયલન્સ બર્ડનને ઓછું કરવું અને ઈઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન આપવું. બિલ જે છે દેશમાં એવા 42 કાયદાઓ જે છે જે નાની એવી ભૂલ માટે સજાની જોગવાઈ કરેલી છે તેને હવે દંડમાં તબદીલ કરવા માંગે છે. મતલબ કે બિલમાં જે જોગવાઈ સજાની છે તેનું ડીક્રિમિનલાઇઝેશન કરવામાં એ બિલ પસાર કરવામાં આવ્યું છે. આનો મતલબ શું થયો? સપોઝ કે જો તમે ગાડી લઈને જતા હો અને તમારું એક્સિડન્ટ થાય, બરાબર છે, માઇનોર એક્સિડન્ટ થયું છે, તેમાં કોઈને ઈજા નથી લાગી અથવા તો કોઈનું મૃત્યુ નથી થયું, બરાબર છે, તો અહીંયા જે છે દંડની જોગવાઈ કરવી, ના કે તેને સજા, એટલે કે ભાઈ 2 મહિના કે 3 મહિનાની જે તમને સજા થતી હોય ને તેને હવે દંડમાં તબદીલ કરવા માટે જન વિશ્વાસ સુધારા બિલ 2023 સરકાર લઈને આવી છે. તો બિલની કેટલીક મુખ્ય બાબત જોશું. 42 એવા કાયદા જેમાં પર્યાવરણ, ખેતી, વ્યાપાર, ઉદ્યોગ વગેરે સાથે સંકળાયેલા 180 ગુનાને હવેથી સજામાંથી દંડમાં ફેરવવામાં આવે, એટલે ડીક્રિમિનલાઇઝેશન કરવામાં આવે. દંડની રકમ માટે એડજ્યુડિકેશન ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે. ત્રીજી જોગવાઈ છે દંડની રકમનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવશે. દર 3 વર્ષે જે છે એ લઘુત્તમ 10% દંડની રકમમાં વધારો કરવામાં આવશે. શા માટે બિલની જરૂરત પડી? મેં તમને આગળ જ ચર્ચા કરી કે ભાઈ દેશમાં સૌથી વધુ કાયદા જે છે એ વિવિધ કમ્પાયલન્સ માટે છે. નાના ગુના માટે જે સજાની જોગવાઈ થયેલી છે ને તેને હવેથી દંડમાં પરિવર્તિત કરવા અને લોકો ઉપર કમ્પાયલન્સ લેવા માટે જે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું તેને હવે શોર્ટ કરવા માટે થઈને મુખ્ય આ ઉદ્દેશ સાથે સરકાર જે છે એ જન વિશ્વાસ એમેન્ડમેન્ટ બિલ 2023 લઈને આવી છે. આગળનું બિલ જોશું, બાયોલોજિકલ ડાયવર્સિટી એમેન્ડમેન્ટ બિલ 2023. થોડીક મિત્રો પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. ભારત જે છે યુનાઇટેડ નેશન દ્વારા પારિત કરેલ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટીનો સિગ્નેચરી દેશ છે અને UNCBDD એ દેશમાં જોવા મળતી જૈવ વિવિધતા પર જે તે દેશનો સાર્વભૌમ હક આપે છે અને આવા સંસાધનની આપલે કરવાથી મળતા નાણાકીય અને બૌદ્ધિક સંપદાની પણ મંજૂરી આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જૈવ વિવિધતા કાયદો 2002 પાસ કરવામાં આવ્યો હતો, એટલે બાયોડાયવર્સિટી એક્ટ 2002 પાસ કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ થાય કે આ 2002 ના એક્ટમાં સુધારો કરવાની શા માટે જરૂર પડી? મિત્રો, દેશમાં ટ્રેડિશનલ મેડિસિન, ટ્રેડિશનલ એટલે આપણે આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથી,
નેચરોપેથી અને યોગા એટલે આયુષ પદ્ધતિની આપણે વાત કરી રહ્યા છીએ. તો દેશમાં આવી ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસ કરતા તબીબ અને તેનું દવાનું નિર્માણ કરતી કંપનીને કાચા માલ માટે કમ્પાયલન્સમાં મુશ્કેલી પડતી હતી. શા માટે? આ જૈવ વિવિધતા કાયદામાં કેટલાક આવા કમ્પ્લાયન્સ મૂકેલા હતા. બીજું, દેશની જૈવ વિવિધતાનો ઓપ્ટિમમ ઉપયોગ થઈ શકે અને આવી ટ્રેડિશનલ મેડિસિનને આપણે પ્રોત્સાહન આપી શકીએ તે માટે સરકાર જે છે આ બાયોલોજિકલ ડાયવર્સિટી એમેન્ડમેન્ટ બિલ 2023 લઈને આવી છે. તો હવે કેટલીક મુખ્ય બાબત બિલની આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો આયુષ ડોક્ટર અને કોડિફાઈડ ટ્રેડિશનલ નોલેજ પ્રેક્ટિશનરને જૈવ સંસાધનના ઉપયોગ કરવાથી મળતા નાણાકીય ફાયદા સ્થાનિક લોકો સાથે શેર કરવામાંથી બિલમાં જે છે એ મુક્તિ આપવામાં આવી છે. મિત્રો 2002 ના બિલમાં જોગવાઈ કરેલી છે કે ભાઈ ટ્રેડિશનલ પ્રેક્ટિશનર અથવા આયુષ ડોક્ટર જે છે આવા જૈવ વિવિધતાનો ઉપયોગ કરશે ને તો તે સ્થાનિક લોકો સાથે તેના નાણાકીય બેનિફિટ જે છે એ શેર કરશે. બીજું, સંશોધન અને જૈવ સર્વે જેવી પ્રવૃત્તિને બેનિફિટ શેરિંગની જોગવાઈમાંથી છૂટ આપવામાં આવી છે. અને ત્રીજી જોગવાઈ છે કે કાયદાની જોગવાઈના ઉલ્લંઘન માટે હવેથી ફક્ત દંડની જે છે એ જોગવાઈ કરેલી છે. પહેલા દંડ અને સજા હતી, હવેથી તેને ડીક્રિમિનલાઇઝેશન કરીને ફક્ત દંડમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. આ બિલથી મિત્રો શું ફાયદા થઈ શકશે? તો સૌપ્રથમ આયુષ પદ્ધતિની દવાને પ્રોત્સાહન મળશે, કારણ કે કમ્પ્લાયન્સ બર્ડન ઓછું થશે. તો તેનેથી જે છે એ આયુષ્ય પદ્ધતિને દવા માટેનો કાચો માલ જે આપણે જોતો હશે તે પણ ઇઝીલી મળશે. સાથે જ સાથે જે આ બેનિફિટ શેરિંગની જે જોગવાઈ હતી તેને દૂર કરી દેવાથી આયુષ્ય પદ્ધતિની પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને જે છે વધુને વધુ ફાયદા થશે. બીજું, મેડિકલ પ્લાન્ટના ઉછેરને પ્રોત્સાહન મળશે અને આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ જે સંશોધન, પેટન્ટ અને ઉત્પાદનમાં આપણને લાવવામાં ફાયદો થશે. તો મિત્રો, બાયોલોજિકલ ડાયવર્સિટી એમેન્ડમેન્ટ બિલ 2023 ની આપણે કેટલીક મુખ્ય જોગવાઈ અને તેનેથી થનારા ફાયદાની ચર્ચા કરી. પણ મિત્રો, એક્સપર્ટ દ્વારા આ બિલને લઈને કેટલીક ચિંતાઓ પણ જાહેર કરેલી છે, તેની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો એક્સપર્ટો દ્વારા કોડિફાઈડ ટ્રેડિશનલ નોલેજ પ્રેક્ટિશનર કોને કહેવાય તે વ્યાખ્યા બિલમાં સુનિશ્ચિત કરી નથી. તો આને લઈને પણ જે કન્ફ્યુઝન છે તે એક્સપર્ટ ચિંતા જતાવી રહ્યા છે. બીજું, આ બિલની મુખ્યત્વે જોગવાઈ આયુષ પદ્ધતિના ડોક્ટરોને કમ્પાઇલેશન બર્ડન અને તેને રો મટીરીયલ અને બેનિફિટ શેરિંગ ને કારણે જે લોસ થાય છે તેને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવી છે. તો આ બિલ ફક્ત ને ફક્ત તમે એમ કહી શકો કે આયુષ પદ્ધતિના પ્રેક્ટિશનરને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. ત્રીજો મુખ્ય બાબત કે બેનિફિટ શેરિંગની જોગવાઈ જે સ્થાનિક લોકો માટે રાખેલી છે તે હવેથી દૂર થઈ જવાથી સ્થાનિક લોકો જે દુર્લભ જડીબુટ્ટીઓના ઉછેર અને જાળવણી અત્યાર સુધી કરતા હતા તેમને તે પ્રોત્સાહન મળતું હતું. બેનિફિટ શેરિંગને કારણે તે હટી જવાને કારણે સ્થાનિક લોકો આવી જડીબુટ્ટીના ઉછેર અને જાળવણી હવેથી નહીં કરે. બરાબર, એક પ્રોત્સાહન મળતું હતું, તે પ્રોત્સાહન ઇન્સેન્ટિવ વહી ગયું. તો શા માટે કોઈ આટલું બધું પ્રયાસ કરે? બરાબર, તો આ કેટલીક મુખ્ય બાબત, મુખ્ય ચિંતાઓ બિલમાં બિલની જે એક્સપર્ટો જતાવી રહ્યા છે તેને પણ સાથે સાથે તમે ધ્યાનમાં રાખજો. હવે મિત્રો જોશું કેટલાક પ્રાથમિક પરીક્ષા માટે આઈએમપી કરંટ અફેર ને હીટ ઇન્ડેક્સ. મિત્રો, આ પહેલા પણ મેં હીટ ઇન્ડેક્સ ઉપર ડિટેલમાં ચર્ચા કરી હતી. હીટ ઇન્ડેક્સ આઈએમડી દ્વારા શા માટે લાવવામાં આવી રહ્યો છે, તેનો મેઇન ઉદ્દેશ્ય શું છે અને તેનાથી શું આપણને ફાયદા થઈ શકે. પણ હાલમાં શા માટે હીટ ઇન્ડેક્સ ચર્ચામાં છે? તો આઈએમડી ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે આંધ્રપ્રદેશથી હીટ ઇન્ડેક્સની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તેને ધીરે ધીરે સ્કેલ અપ કરીને આખા ભારતમાં લાગુ કરવામાં આવશે. હીટ ઇન્ડેક્સની મિત્રો રચના હીટ ઇન્ડેક્સ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા પ્રોજેક્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત કરવામાં આવી છે. હાલમાં મિત્રો હીટ ઇન્ડેક્સમાં પ્રાયોગિક ધોરણે કુલ 4 કલર કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચારે કલર કોડનું અલગ અલગ મહત્વ છે. જ્યારે કોઈ પણ ક્ષેત્રનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું હશે તો ત્યાં ગ્રીન કલર કોડનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે તાપમાન 36 થી 45 ડિગ્રી વચ્ચે હશે ત્યારે યલો કલર કોડ, 46 થી 55 ડિગ્રી તાપમાન હશે ત્યારે સેફ્રોન કલર કોડ અને 55 ડિગ્રી સેલ્સિયસ થી કોઈ પણ ક્ષેત્રનું તાપમાન વધુ હશે ત્યારે ત્યાં રેડ કલર કોડનો ઉપયોગ કરવામાં આવશે. અને મિત્રો અહીંયા મેં ચારે ચાર જે કલર કોડની તમારી સાથે ચર્ચા કરી તેને ધ્યાનમાં રાખજો અને યાદ કરી લેજો, કારણ કે પ્રાથમિક પરીક્ષામાં તમને કલર કોડ ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું. મારી માટી મારો દેશ ચળવળ. હાલમાં જ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મારી માટી મારો દેશ ચળવળની શરૂઆત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશના ખૂણે ખૂણેથી એકઠી થયેલ માટીને
દિલ્હીના કર્તવ્ય પથ, જે પહેલા રાજપથ તરીકે ઓળખાતો હતો, તેને હવે આપણે કર્તવ્ય પથ નામ આપેલું છે. કર્તવ્ય પથ પર અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવે. મિત્રો, આ અમૃત વાટિકામાં એવા અજ્ઞાત વીરોની તકતી મૂકવામાં આવશે કે જેણે ભારતની આઝાદી માટે સ્વતંત્ર ચળવળ દરમિયાન બલિદાન આપ્યું હતું અને ત્યારબાદ ભારતે જે પણ દેશ જોડે યુદ્ધ લડ્યા હતા તે યુદ્ધમાં બલિદાન આપ્યું હતું. તો તેના માનમાં જે છે અમૃત વાટિકામાં આવા અજ્ઞાત વીરોની તકતી મૂકવામાં આવશે. બરાબર. તો મારી માટી મારો દેશ ચળવળની મુખ્ય આ ઉદ્દેશ સાથે શરૂઆત કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર જોશું. ક્લીન એનર્જી મરીન હબ CEM હબ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ પહેલની જાહેરાત 14મી ક્લીન એનર્જી મિનિસ્ટ્રીયલ મીટિંગ દરમિયાન કરવામાં આવી હતી. હબ જે છે એ મરીન સેક્ટરમાં લો અને ઝીરો ઇમિશન ઇંધણના ઉત્પાદન માટે જરૂરી સંશોધન માટે નાણાં ભંડોળ પૂરું પાડવા માટે સ્થાપવામાં આવશે. મિત્રો, ક્લીન એનર્જી મિનિસ્ટ્રીયલની મીટિંગ 14મી મીટિંગનું હાલમાં જ ભારત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગની વિષય વસ્તુ હતી એડવાન્સિંગ ક્લીન એનર્જી ટુગેધર. બરાબર. તો ક્લીન એનર્જી મીટિંગ ભારતમાં યોજાણી હતી. વિષય વસ્તુ યાદ રાખજો અને ક્લીન એનર્જી મેરીટાઈમ હબની જાહેરાત આ જ મીટિંગ દરમિયાન કરવામાં આવી હતી. ચાલો આગળનો કરંટ અફેર જોશું. મિશન ઇનોવેશન. હાલમાં જ મિશન ઇનોવેશનની 8મી સભાનું આયોજન ભારત ખાતે થયું હતું. બરાબર છે. મિશન ઇનોવેશન છે શું, તેનો ઉદ્દેશ્ય શું છે તેની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. મિશન ઇનોવેશનમાં કુલ 23 સભ્ય દેશો છે. બરાબર. અને તેમાં ભારત પણ એક સભ્ય દેશ છે. મિશનની શરૂઆતનો પહેલો તબક્કો વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો તબક્કાની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી. મેઇન ઉદ્દેશ્ય મિશનનો છે કે ગ્રીન એનર્જીને એફોર્ડેબલ, એસેસિબલ અને એટ્રેક્ટિવ બનાવી. આ પહેલ અંતર્ગત હાઇડ્રોજન નિર્માણ, ક્લીન અર્બન ટ્રાન્ઝિશન, ઝીરો ઇમિશન શિપિંગ, CO2 રિમૂવલ અથવા CO2 સિક્વેન્સ્ટ્રેશન જેવી તકનીક ઉપર અને તેના નિર્માણ ઉપર કાર્ય કરવામાં આવશે. મિશન ઇનોવેશન 8મી સભાનું ભારત ખાતે આયોજન થયું હતું. હવે જોશું પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસને અને તેની થીમને. આયકર દિવસ. દર વર્ષે મિત્રો 24 જુલાઈના રોજ આયકર દિવસ, ઇન્કમ ટેક્સ ડે ભારતમાં ઉજવવામાં આવે છે. દિવસની શરૂઆત વર્ષ 1860માં 24 જુલાઈના રોજથી થઈ હતી. આ જ દિવસથી ભારતમાં આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો અને આ પાછળનો શ્રેય સર જેમ્સ વિલિયમ્સને જાય છે, જેને આવકવેરાની શરૂઆત ભારતમાં કરી હતી. મિત્રો, આવકવેરો લાગુ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય હતો કે 1857ની ભારતની પ્રથમ સ્વતંત્રતાની લડાઈમાં બ્રિટિશ સામ્રાજ્યને જે નુકસાન થયું હતું ને તેની ભરપાઈ કરવાનો અને એક દંડ રૂપે સજા આપવા માટે પણ આયકર ઇન્કમ ટેક્સ વેરો ભારતીય પ્રજા ઉપર નાખવામાં આવ્યો હતો અને જેની શરૂઆત 24 જુલાઈ 1860ના દિવસથી કરવામાં આવી હતી. માટે જ 24 જુલાઈને દર વર્ષે ભારતમાં આયકર દિવસ, ઇન્કમ ટેક્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પાછળની એની કેટલીક હિસ્ટ્રીની આપણે વાત કરી દીધી. ચાલો આગળનો દિવસ જોશું. કારગિલ વિજય દિવસ. દર વર્ષે મિત્રો 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ જ છે 1999માં ભારતીય આર્મી દ્વારા ઓપરેશન વિજયની શરૂઆત કરવામાં આવી હતી. શા માટે? કારગિલ હાઇટ ઉપરથી પાકિસ્તાની ઘુસપેઠીઓને હટાવવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજય લોન્ચ કરવામાં આવ્યું હતું. મિત્રો, કારગિલ જે છે ને એ હાલમાં યુનિયન ટેરિટરી બનેલ લડાખમાં એક એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર પણ છે. લેહ તેની રાજધાની છે, જ્યારે કારગિલ એનું એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર પણ તરીકે કામ કરે છે. કારગિલનો મિત્રો એક સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ પણ છે. કારગિલ કાશ્મીર અને લેહને કનેક્ટ કરતો નેશનલ હાઈવે 1D ઉપર ડાયરેક્ટ જે છે અફેક્ટ કરે છે અને કારગિલ જો કેપ્ચર થઈ જાય ને તો સિયાચિન ગ્લેશિયર અને લેહની કનેક્ટિવિટી ભારતની પાકિસ્તાન ગમે ત્યારે કટ ઓફ કરી શકે છે. મિત્રો, માટે જ કારગિલને રીકેપ્ચર કરવા માટે ભારતીય આર્મી દ્વારા ઓપરેશન વિજય લોન્ચ કરવામાં આવ્યું હતું. મિત્રો, 1999 પહેલા ભારત અને પાકિસ્તાન આર્મી વચ્ચે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ શિયાળામાં બંને સેના જે છે એ ઉપરી પહાડી વિસ્તારમાંથી ખસીને પોતાના બેઝ કેમ્પ ઉપર જાય છે. પણ પાકિસ્તાની આર્મી દ્વારા આ એગ્રીમેન્ટનો ઉલ્લંઘન કારગિલમાં કરવામાં આવ્યો હતો અને ત્યાર પછીથી હવેથી ભારતીય આર્મીનું ડિપ્લોયમેન્ટ 24/7 અને 365 ડે કારગિલમાં પણ રહે છે. બરાબર છે. તો કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રોવ ઇકોસિસ્ટમ દર વર્ષે મિત્રો 26 જુલાઈના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો થોડુંક આપણે ભારતમાં મેંગ્રોવ એટલે જેને આપણે ગુજરાતીમાં ચેરનું જંગલ તરીકે પણ ઓળખીએ છીએ તેના કેટલાક હોટસ્પોટ આવેલા છે તેની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. મેંગ્રોવનું સૌથી મોટું હોટસ્પોટ જો ભારતમાં હોય તો સુંદરબન મેંગ્રોવ ફોરેસ્ટ એરિયા છે જ્યાં તમને બેંગોલ ટાઈગર પણ જોવા મળે છે. બીજું મહાનદી મેંગ્રોવ, આંદામાન અને નિકોબાર આઇસલેન્ડ ઉપર મેંગ્રોવ, કૃષ્ણા ગોદાવરી મેંગ્રોવ રીજન, કાવેરી ડેલ્ટા મેંગ્રોવ રીજન, ગોવા અને રત્નાગિરી મેંગ્રોવ રીજન અને ગુજરાતમાં તમને કચ્છ ડિસ્ટ્રિક્ટમાં કંડલા પાસે અને સાથે તમને ભાવનગર આસપાસ પણ મેંગ્રોવ ફોરેસ્ટ જોવા મળે છે. મિત્રો દેશમાં મેંગ્રોવનું કન્ઝર્વેશન અને મેંગ્રોવ ફોરેસ્ટનો વ્યાપ વધારવા માટે ભારત સરકાર દ્વારા 2023-24 ના બજેટમાં મિસ્ટી કરીને એક સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે જેને અમૃત ધરોહર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આ ફેક્ટને પણ સાથે યાદ રાખી લેજો. ચાલો તો આગળનો દિવસ જોશું. વર્લ્ડ હિપેટાઇટિસ ડે દર વર્ષે 28 જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ હતી વન લાઈફ વન લીવર. ખાસ યાદ રાખી લેજો, વન લાઈફ વન લીવર. મિત્રો દિવસ ઉજવવા પાછળનું મેઇન ઉદ્દેશ્ય છે કે લોકોમાં હિપેટાઇટિસ એટલે કમળાના રોગને લઈને જાગૃતતા આવે અને આ દિવસ અમેરિકન વૈજ્ઞાનિક ડોક્ટર બુરુચ બુલમબર્ગના માનમાં ઉજવવામાં આવે છે. મિત્રો વર્ષ 1960 માં હિપેટાઇટિસ બી વાયરસની ખોજ ડોક્ટર બુરુચ બુલમબર્ગ દ્વારા કરવામાં આવી હતી અને આ ખોજ માટે તેમને નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તેની આ કોન્ટ્રીબ્યુશન માટે પણ 28 જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તેમના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઇન્ટરનેશનલ ટાઈગર ડે દર વર્ષે 29 જુલાઈને ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2010 માં સેન્ટ પીટર્સબર્ગ ખાતે 29 જુલાઈને દર વર્ષે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે તે નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રો હાલમાં જ સરકાર દ્વારા ટાઈગર એસ્ટિમેશન પણ જાહેર કરવામાં આવ્યા છે. ભારતના ટાઈગર એસ્ટિમેશન ડેટા જાહેર કરવામાં આવે છે. બરાબર, હાલમાં દેશમાં કુલ 3682 વાઘ જોવા મળે છે જે ગત વસ્તી ગણતરી કરતા 6.1% નો વધારો સૂચવે છે અને વિશ્વમાં અત્યારે સૌથી વધુ વાઘની વસ્તી જો કોઈ દેશમાં જોવા મળતી હોય તો તે ભારત દેશમાં છે અને આ પાછળનું એક કારણ પ્રોજેક્ટ ટાઈગર પણ છે જે 1973 માં જાહેર કરવામાં આવ્યો હતો. મિત્રો રાજ્ય વાઇઝ જો તમે જોશો તો સૌથી વધુ વાઘની વસ્તી તમને મધ્યપ્રદેશ, કર્ણાટકા, બાદમાં ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. હવે મિત્રો જોશું રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા કરંટ અફેર ને. સ્ટુઅર્ટ બોર્ડ શા માટે ચર્ચામાં છે? ઇંગ્લેન્ડના આ ક્રિકેટર વિશ્વના બીજા સૌથી ઝડપી ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનાર બોલર બની ગયા છે માટે ચર્ચામાં છે. મિત્રો વિશ્વના 5 એવા ક્રિકેટરો જેને 600 વિકેટ લીધી છે તેને પણ નામની હારે ચર્ચા કરી લઈએ. પ્રથમ નંબર ઉપર આવે છે જેમ્સ એન્ડરસન, તે પણ ઇંગ્લેન્ડના ક્રિકેટર છે. બીજા નંબર ઉપર આવે છે સ્ટુઅર્ટ બોર્ડ, ત્રીજા નંબર ઉપર આવે છે ટ્રેવિસ સ્ટ્રેફફોર્ડ, ચોથા નંબર ઉપર મુતેહા મુરલીધરન અને પાંચમા નંબર ઉપર તમને શેન વોન જોવા મળશે જેને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 600 થી વધુ વિકેટ લીધેલી છે. બરાબર, યાદ રાખજો. સાત્વિક અને ચિરાગ શા માટે બંને ચર્ચામાં છે? હાલમાં જ પુરુષ જોડીએ કોરિયન ઓપન ટુર્નામેન્ટ જીતી લીધી છે માટે સાત્વિક અને ચિરાગ બંને ચર્ચામાં છે અને બંને બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે. બરાબર, ચાલો 110મી ટૂર ડી ફ્રાન્સ હાલના ડેનમાર્કના જોનાસ વિન્ગાર્ડે વર્ષ 2023ની ટૂર ડી ફ્રાન્સ આવૃત્તિના વિજેતા બન્યા છે. મિત્રો ટૂર ડી ફ્રાન્સ તે પુરુષોની સાયકલ સ્પર્ધા છે જે 3500 કિલોમીટર લાંબી સાયકલની સ્પર્ધા છે. બરાબર, તો આ ફેક્ટને પણ યાદ રાખજો. દેશની પ્રથમ ઓનલાઈન ગેમિંગ એકેડમી હાલમાં જ મધ્યપ્રદેશ સ્ટેટ ઈ સ્પોર્ટ એકેડમીનું અનાવરણ કરવામાં આવ્યું છે જે દેશની પ્રથમ ઓનલાઈન ગેમિંગ એકેડમી બની છે. ISSF જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ 2023 હાલમાં ચેંગવોન સાઉથ કોરિયા ખાતે આયોજિત થઈ હતી જેમાં ભારતે કુલ 17 મેડલ જીત્યા છે જે બીજા નંબર ઉપર છે જ્યારે પ્રથમ નંબર ઉપર ચીને 28 મેડલ જીત્યા છે. ભારતે જે 17 મેડલ જીત્યા છે જેમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પ્રથમ નંબર ઉપર ચીને 28 મેડલ જીત્યા છે જેમાં 12 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. કેટલા ગોલ્ડ, સિલ્વર જીત્યા છે તે યાદ ન રાખો તો પણ ચાલશે, પણ ટોટલ આંકડો યાદ રાખજો. ભારતે 17, ચીને 28. ભારત બીજા નંબર ઉપર છે, ચીન પહેલા નંબર ઉપર છે. બરાબર, ચાલો હવે જોશું મિત્રો વાત કહું ટૂંકમાં વન લાઇનર કરંટ અફેર ને.
ગોડા અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ શા માટે ચર્ચામાં છે? તે દેશનો પ્રથમ ટ્રાન્સનેશનલ અને 100% ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન ટેકનિક આધારિત પાવર પ્લાન્ટ છે, જે ઝારખંડ ખાતે હાલમાં જ કાર્યરત થઈ ગયો છે. મિત્રો, આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત વીજળીનો બાંગ્લાદેશ ખાતે નિકાસ કરવામાં આવે છે, બરાબર છે, માટે જ તેને ટ્રાન્સનેશનલ નામ આપવામાં આવ્યું છે. અને મિત્રો, 100% ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન ટેકનિક કોને કહેવાય? તો જ્યારે પણ તમે કોયલા થર્મલ પાવર પ્લાન્ટ એટલે કોયલાને બાળી અને વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે, તો જ્યારે કોયલાને બાળવામાં આવે ને ત્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર જેવા એન્વાયરમેન્ટને નુકસાન કરતા વાયુઓ પણ ઉત્પન્ન થતા હોય છે. તો આવા વાયુઓને પર્યાવરણમાં જાતા અટકાવવા માટે ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે પણ ધુવાડો પર્યાવરણમાં પાછો છોડવામાં આવે ત્યારે તેમાંથી સલ્ફર કન્ટેન્ટ દૂર કરી દેવામાં આવેલું હોય છે. તેને જ ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન ટેકનિક કહેવામાં આવે છે, બરાબર. તો આ ફેકને પણ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. વીસી યશવંત ગડગે સનડાયલ મેમોરિયલ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ઇટાલી ખાતે વર્લ્ડ વોર 2 માં જેટલા પણ ભારતીય સૈનિકો બલિદાન આપેલું છે તેના માનમાં આ મેમોરિયલનું ઉદ્ઘાટન અથવા અનાવરણ કરવામાં આવ્યું છે. અને મિત્રો, વીસી યશવંત ગડગે તે સમયે સર્વોચ્ચ બલિદાન આપતા વીર ગતિને પ્રાપ્ત થયા હતા, માટે તેના માનમાં યશવંત ગડગે સનડાયલ મેમોરિયલ નામ રાખવામાં આવ્યું છે. બાયકુલા રેલવે સ્ટેશન જે મુંબઈ ખાતે આવેલું છે તે હાલમાં ચર્ચામાં છે. શા માટે? આ રેલવે સ્ટેશનને યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન એવોર્ડ આપવામાં આવ્યો છે, માટે જ બાયકુલા રેલવે સ્ટેશન જે મુંબઈ ખાતે આવેલું છે તે ચર્ચામાં છે. આ પહેલા મિત્રો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ એટલે સીએમટી ટર્મિનલ, તેલંગાણા ખાતે આવેલો ગોલકોન્ડા ફોર્ટ, આને પણ યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન એવોર્ડ આપવામાં આવ્યો છે, બરાબર છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી, ફરીથી બોલું છું, હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સાથે કન્ફ્યુઝન નહીં કરતા. હવે હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી છે શું અને શા માટે ચર્ચામાં છે? હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા વાતાવરણમાં રહેલ પાણીના બૂંદ કે ભેજમાંથી વીજળી પેદા કરવાની જે ટેકનિક વિકસાવી છે તેને જ આ હાઇગ્રો ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે, બરાબર. ભારત મંડપમ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર IECC જે પ્રગતિ મેદાન ખાતે આવેલું છે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે અને તેનું બીજું નામ જ છે ભારત મંડપમ. મિત્રો, આ ભારતનું સૌથી મોટું MICE કેન્દ્ર છે. MICE એટલે મીટિંગ, ઇનોવેશન, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર છે. ભારત મંડપમ નામ ભગવાન બસવેશ્વરના અનુપમ મંડપ પરથી લેવામાં આવ્યું છે, જે માનવીય ઇતિહાસની સૌપ્રથમ સંસદ હતી. મિત્રો, આ અનુભવ મંડપ ખાતે કવિઓ અને સામાજિક અને આર્થિક સુધારક જે શરણથી ઓળખાતા હતા ત્યાં ચર્ચા વિચારણા કરતા હતા અને કોઈ પણ કાયદો પાસ કરતા હતા. આ સંસદમાં પ્રભુદેવા જે છે તે પ્રમુખ હતા, જ્યારે ભગવાન વિશ્વેશ્વર જે છે તે પ્રધાનમંત્રી પદ ઉપર નિયુક્ત હતા, બરાબર. તો આ ફેક્ટને પણ યાદ રાખી લેજો. ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર ભારત મંડપમ, બરાબર. ચાલ આગળનો કરંટ અફેર જોશું. JJM ડિજિટલ એકેડમી શા માટે ચર્ચામાં છે? હાલમાં જ જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશમાં સ્વચ્છતા અને પાણીના ક્ષેત્રમાં તકનીકી નવીનીકરણ અને ટ્રેનિંગ માટે ડિજિટલ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે, જેનું નામ છે JJM ડિજિટલ એકેડમી. આ એકેડમી રાષ્ટ્રીય અને રાજ્ય સરકાર, નાગરિક સમાજ એટલે સિવિલ સોસાયટી અને NGO ની બેસ્ટ પ્રેક્ટિસ અને જ્ઞાન અને ટેકનિકનું એક કોમન માધ્યમ રૂપે કામ કરશે, બરાબર. જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો. કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ ટ્રાઇબ ઓર્ડર 1955 હાલમાં શા માટે ચર્ચામાં છે? છત્તીસગઢ સ્થિત આવેલ કેટલીક જાતીય સમૂહને આદિજાતિની સૂચિમાં કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ ટ્રાઇબ ઓર્ડર 1950 અંતર્ગત એડ કરવામાં આવે છે, માટે ચર્ચામાં છે. અને આ છત્તીસગઢની કઈ જાતીય સમૂહોને આદિજાતિ સૂચિમાં એડ કરવામાં આવે છે તે પણ જાણી લ્યો. ધનુવાર, કિસન, સોંદરા, સાઓનારા અને બીજિયા. આ છ જાતીય સમૂહને આદિજાતિની સૂચિમાં ઝારખંડમાંથી નાખવામાં આવ્યા છે, બરાબર. ખાસ યાદ રાખી લેજો, આદિજાતિની આના જેટલી પણ અહીંયા જાતીય સમૂહનું મેં નામ બોલ્યું, ધનુવાર, કિસન, સોંદરા, સાવનારા અને બીજિયા, કરંટમાં
પ્રિલિમમાં આમાંથી ક્વેશ્ચન પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તમને નામ આપી દીધું હોય અને કે આ આદિજાતિ કયા રાજ્યોની છે. બરાબર, ચાલો. સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ. હાલમાં મિત્રો સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ એ પ્રથમ દેશનું એવું પ્રથમ માળખું બની ગયું છે જે મહેસાણા ગુજરાત ખાતે સ્થાપવામાં આવશે. યુકે સ્થિત વન વેબ દ્વારા દેશમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવા આપવા માટે આ માળખું તૈયાર કરવામાં આવશે. કયું? સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ. એસ ફેંગનોન કયાક શા માટે ચર્ચામાં છે? એસ ફેંગોન કયાક એ પ્રથમ મહિલા સાંસદ બની ગયા છે જેમને રાજ્યસભાની ઉપરાષ્ટ્રપતિની પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે અને મિત્રો તે નાગાલેન્ડમાંથી રાજ્યસભામાં આવનાર પ્રથમ મહિલા સાંસદ છે. આ ફેક્ટને પણ તમે ખાસ યાદ રાખજો. WCCF નું 41મું સભ્ય શહેર. હાલમાં બેંગ્લોરને WCC નું 41મું સભ્ય શહેર બનાવવામાં આવ્યું છે. બરાબર, ફેક્ટને યાદ રાખજો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત હાલમાં મિત્રો કેટલીક પહેલની જાહેરાત કરવામાં આવી છે તો તેની આપણે ચર્ચા કરી લઈએ. વિન્સ વેધર ઇન્ફોર્મેશન નેટવર્ક ડેટા પોર્ટલ સિસ્ટમ. આ પોર્ટલ ઓટોમેટિક વાતાવરણ સ્ટેશન અને તાલુકા અને પંચાયત સ્તરે લાગેલ રેન વોટર ટાવર દ્વારા એકત્રિત થયેલ માહિતીનું સંકલન કરીને એક માહિતી વિન્સ પોર્ટલ ઉપર આપશે. બરાબર, જેથી ખેડૂતો એક ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે કે ભાઈ આટલા દિવસમાં વરસાદ આટલો પડશે અથવા આ દિવસમાં વરસાદ નથી પડવાનો તો એ મુજબ પોતાની ફસલ અથવા લણણી કરી શકે. AIDE એપ ફોર ઇન્ટરમીડિયેટરી એનરોલમેન્ટ મોબાઈલ એપ દ્વારા ખેડૂત સરકારશ્રીની વિવિધ યોજના માટે પોતે જાતે જ નોંધણી કરી શકશે. અને ત્રીજી પહેલ છે યસ ટેક ટેકનોલોજી બેઝ ઇલ્ડ એસ્ટિમેશન સિસ્ટમ. ફક્ત આટલું યાદ રાખજો, યસ ટેક નો ફૂલ ફોર્મ છે ટેકનોલોજી બેઝ ઇલ્ડ એસ્ટિમેશન સિસ્ટમ. બરાબર, ચાલો. તો આ કેટલીક પહેલની જાહેરાત કરવામાં આવી હતી, પ્રાથમિક પરીક્ષાને લઈને ખાસ યાદ રાખજો. સિલ્વો પાસ્ચર સિસ્ટમ. હવે મિત્રો આ સિલ્વો પાસ્ચર સિસ્ટમ છે શું, શા માટે ચર્ચામાં છે તેને પણ આપણે જોઈ લઈએ. મિત્રો અહીંયા તમારી સામે બે માનચિત્ર છે. પાસ્ચર એટલે ગોચરની જમીન. પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે નોર્મલ ગોચરની જમીન જે તમને આસપાસ ખાસ કરીને ગામડામાં રહેતા વિદ્યાર્થી મિત્રો હશે તે તો ઈઝીલી સમજી જશે. તો તમારા આસપાસના વિસ્તારમાં જે ગોચરની જમીનો હશે ને તે નોર્મલી જે છે ને ઓપન ફિલ્ડ ટાઈપની હોય છે. જ્યારે સિલ્વો પાસ્ચર સિસ્ટમમાં શું હશે કે ગોચરની જમીનને આસપાસ જે છે એ મોટા મોટા વૃક્ષો પણ ઉગેલા હશે. હવે મિત્રો સિલ્વો પાસ્ચર સિસ્ટમ અને ઓપન ગોચર જમીનમાં શું ફરક છે અને બંનેના શું ફાયદા છે? મિત્રો ઓપન ગોચર જમીનમાં કોઈ વૃક્ષો ન હોવાને કારણે, પવન ચાલવાને કારણે અથવા તો ખૂબ જ ગરમી પડવાને કારણે ઘાસચારો જે છે ને એ ઓછો થાય છે અને સાથે જ સાથે ત્યાં ચરતા પશુઓને પણ વધુ ગરમીને કારણે અને પવનને કારણે પણ નુકસાન થતું હોય છે. બીજું, ઓપન પાસ્ચર એટલે ઓપન ગોચરની જમીનમાં પવનને કારણે એનું ધોવાણ પણ થતું હોય છે. તમને ખ્યાલ જ છે વિન્ડ પણ જે છે એ વેધરિંગનું એક ખૂબ જ પોટેન્ટ ફેક્ટર છે. જ્યારે એની સામે સિલ્વો પાસ્ચર સિસ્ટમમાં થશે એવું કે મોટા મોટા ઝાડવા વાવેલા હોવાને કારણે પશુઓ ઝાડવાની નીચે છાયામાં રહેશે અને સાથે જ સાથે ગોચરની જમીનમાં ઝીણું ઝીણું ઘાસ જે છે 12 મહિના તમને જોવા મળશે. બીજું, હાઈ વિન્ડ અને હાઈ ટેમ્પરેચરમાં પણ મોટા વૃક્ષો જે છે છાયડાનું કામ કરશે અને જમીનને ધોવાણ થતા પણ અટકાવશે. બીજું, ગોચરની જમીનમાં વૃક્ષો હોવાને કારણે પાનખર ઋતુમાં જેટલા પણ પાંદડા પડી ગયેલા હશે તો તે એક મેન્યુર એટલે ખાતર તરીકેનું પણ કામ કરશે, જેથી વારે વારે જમીનને ન્યુટ્રિશન પણ મળતું રહેશે. બરાબર, સિલ્વો પાસ્ચર સિસ્ટમ અને ઓપન પાસ્ચર સિસ્ટમમાં આ બે મુખ્ય તફાવત રહેલો છે અને સરકાર દ્વારા હાલમાં દેશમાં સિલ્વો પાસ્ચર સિસ્ટમ બેઝ ગોચરની જમીનનો પ્રમોશન કરવા માટેનો વિચાર થઈ રહ્યો છે. માટે મિત્રો સિલ્વો પાસ્ચર સિસ્ટમ જમીન ગોચર જમીન સિલ્વો પાસ્ચર સિસ્ટમ ચર્ચામાં હતું. બરાબર, તો બંનેનો આપણે તફાવત જોઈ લીધો, ઓપન પાસ્ચર સિસ્ટમ અને સિલ્વો પાસ્ચર સિસ્ટમ. ચાલો આગળનો કરંટ અફેર જોશું હવે આપણે. કંટ્રોલ હ્યુમન ઇન્ફેક્શન સ્ટડી GHIS શા માટે ચર્ચામાં છે? ભારત દ્વારા દેશમાં સૌપ્રથમ CHIS મોડલ લાગુ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. હવે મિત્રો આ CHIS છે શું? CHIS અંતર્ગત કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જે વોલન્ટિયર તરીકે એનરોલ થયેલી હોય આ પ્રોજેક્ટમાં તેને કંટ્રોલ વાતાવરણમાં એટલે લેબમાં રોગ માટે જવાબદાર ચાહે બેક્ટેરિયા, વાયરસ કે ફંગસથી જાણી જોઈને સંક્રમિત કરવામાં આવે છે. બરાબર, હવે આનું મહત્વ શું છે? તો મિત્રો આવી સંક્રમિત વ્યક્તિમાં કંટ્રોલ વાતાવરણમાં આપણે જ્યારે
તેનું વિશ્લેષણ કરશું તો તેમાં રોગના ચિહ્ન અને લક્ષણનો અભ્યાસ કરી શકશું અને એના બેઝ ઉપર સારવાર માટે જરૂરી દવા કે રસીનું નિર્માણ પણ કરશું, બરાબર છે, તો કરી શકશું, બરાબર. તો કંટ્રોલ હ્યુમન ઇન્ફેક્શન સ્ટડી CHIS. મિત્રો પણ અહીંયા હું તમને ઇથિક્સ ને લઈને એક સવાલ પૂછી રહ્યો છું. બની શકે તમને પ્રિલિમમાં ને પણ તમને મેન્સમાં આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ CHIS પ્રણાલી હાલમાં સરકાર દ્વારા દેશમાં લાગુ કરવા માટેની મંજૂરી આપી છે, તો આવા પ્રયોગની સમાજ અને તેમાં ભાગ લેનાર વ્યક્તિ પર થનાર અસરની ચર્ચા કરો. હવે તેને ઇથિકલ ઇશ્યુ બેઝ, લીગલ ઇશ્યુ બેઝ, સેફટી અને સિક્યુરિટી બેઝ મિત્રો તમને ચર્ચા કરવાનું કહે તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં આ સવાલનો જવાબ આપો. સપોઝ કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ CIS સ્ટડીને લઈને ઇથિકલ ઇશ્યુ, લીગલ ઇશ્યુ, સેફટી અને સિક્યુરિટી ઇશ્યુની ચર્ચા કરો તો આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં એનો આન્સર આપો. જોઈએ આપમાંથી કેટલા મિત્રો કમેન્ટ સેક્શનમાં એનો આન્સર આપી શકે છે. યુરિયા ગોલ્ડ શા માટે ચર્ચામાં છે? આ યુરિયાની નવી વેરાયટી છે જેમાં યુરિયાનું સલ્ફરથી કોટિંગ કરવામાં આવેલું છે અને મિત્રો સલ્ફરથી કોટિંગ કરી દેવાને કારણે યુરિયા જે છે તમને ખ્યાલ જ છે કે તે પાકને નાઇટ્રોજન પ્રોવાઈડ કરે છે. તો સલ્ફર કોટિંગને કારણે યુરિયા ધીરે ધીરે જે છે એ પાકમાં ન્યુટ્રિશન રિલીઝ કરશે જેથી એક્સટેન્ડેડ પીરિયડ માટે પાકને જે છે એ નાઇટ્રોજન મળતો રહેશે, જેને કારણે યુરિયાનું કન્ઝમ્પશન પણ ઓછું થશે. ઓવર યુરિયા જે છે ખેડૂતો ઘણીવાર કરી દેતા હોય તો તેમાં પણ આપણને લગામ લગાવી શકશું. સાથે જ સાથે મિત્રો સલ્ફર કોટિંગ કરેલો છે તો એ પણ એક માઇક્રોન્યુટ્રિયન્ટ છે અને તે પણ જમીનને પાછી રિજુનેટ કરવામાં આપણને મદદ કરશે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ધ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા SRI ફંડ શા માટે ચર્ચામાં છે? ભારતમાં MSME ક્ષેત્રના વિકાસ અને તેને વધુ મોટા યુનિટમાં પરિવર્તિત કરવા માટે નાણાકીય ભંડોળ પૂરું પાડવાના આશ્રયથી સરકાર દ્વારા સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા SRA ફંડની સ્થાપનાની ઘોષણા કરવામાં આવી છે. આ ફંડની કુલ રાશિ 50,000 કરોડની છે, જેમાં 10,000 સરકાર દ્વારા અને 40,000 ખાનગી ક્ષેત્ર એટલે વેન્ચર ફંડ, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવશે. તો સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા SRA ફંડ MSME સેક્ટરના વિકાસ માટેનું ફંડ છે. હાલમાં જ RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ મુખ્યત્વે દેશમાં ડિજિટલ પેમેન્ટના વિકાસ અને કયા જુદા જુદા ડિજિટલ પેમેન્ટના માધ્યમ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI નો વિકાસ થઈ રહ્યો છે તેનું તે આકલન કરે છે. મુખ્યત્વે આ માટે કુલ 4 માપદંડનો યુઝ કરવામાં આવે છે: પેમેન્ટ અનેબલર, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેમેન્ટ પરફોર્મન્સ અને કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી. બરાબર, આમાં ઇન્ડેક્સમાં તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, એના કયા મુખ્ય માપદંડ છે અને તેનો શું ઉદ્દેશ્ય છે અને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે. મિત્રો આ કેટલાક આપણે પખવાડિયાના ઇમ્પોર્ટન્ટ મેન્સ અને પ્રાથમિક પરીક્ષાને લઈને કરંટ અફેરને જોયા. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.